नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम तालुका के धोड़ीपाड़ा सांस्कृतिक विकास मंडल द्वारा सर्वजातीय सामूहिक विवाह का आयोजन दिनांक 27 मई को धोड़ीपाड़ा सांस्कृतिक हॉल में किया गया है। उमरगाम तालुका के विधायक एवं सांस्कृतिक विकास मंडल के अध्यक्ष रमन भाई पाटकर के नेतृत्व में धोड़ीपाड़ा सांस्कृतिक विकास मंडल पिछले 9 वर्षों से सर्वजातीय सामूहिक विवाह का आयोजन करता आ रहा है। लगभग 80 नवयुगल दिनांक 27 मई को आयोजित होने वाले सामूहिक विवाह में परिणय सूत्र में बंधेंगे। सामूहिक विवाह को लेकर धोड़ीपाड़ा सांस्कृतिक हॉल में जोरों शोरों से तैयारियां शुरू कर दी गई है। विधायक रमन भाई पाटकर ने विभिन्न समितियों का गठन कर पार्किंग, भोजन कक्ष, स्वागत, रंगोली, मंच सजावट समेत विभिन्न कार्यों की जिम्मेदारी तालुका के सरपंचों और सेवाभावी सदस्यों को सौंपी है। पिछले 9 वर्षों से विधायक रमन भाई पाटकर के नेतृत्व में सामूहिक विवाह का सफल आयोजन होता आ रहा है। सर्वजातीय सामूहिक विवाह को सफल बनाने में सरीगाम और उमरगाम के उद्योगपतियों एवं अन्य समाज सेवी अग्रणियों द्वारा सांस्कृतिक विकास मंडल धोड़ीपाड़ा को उल्लेखनीय सहयोग प्रदान किया जाता है। दी वॉइस न्यूज़ के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। અમે 27/5/2025 દિને 9મો સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ માટે કરી રહ્યા છે। આ સમૂહ લગ્નની અંદર અમારું સાંસ્કૃતિક વિકાસ મંડળ ધોળીપાડા દ્વારા સામાજિક સેવાના કામો અમે કરતા રહ્યા છે, જેમાં શૈક્ષણિક દ્રષ્ટિએ કોલેજો ચલાવ્યા છે, માધ્યમિક અને અંગ્રેજી માધ્યમ ચલાવ્યા છે, નર્સિંગ ચલાવીએ છીએ તથા ગરીબોને વૈદિક સહાય યોજનાની અંદર પણ મદદ કરીએ છીએ। તદુપરાંત કુશળ અને ભણતા વિદ્યાર્થીઓ હોય તો એને દર વર્ષે 15 જેટલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપી અને ઉચ્ચ કક્ષા સુધી એના અભ્યાસની અંદર પણ અમે મદદ કરીએ છીએ। સમૂહ લગ્ન એ સર્વ જ્ઞાતિ સમાજના છે। એ સમૂહ લગ્નની અંદર અત્યારે અમારી પાસે 80 જેટલા જોડાઓ અત્યારે આવી ચૂક્યા છે અને એમને અમે વળતર તરીકે જે કન્યાદાનમાં આપશે મા બાપ બંનેને, એમાં પગના ઝાંઝર, મંગળસૂત્ર, સોનાનું કાનની બુટી, નથની તથા ઘલિયાળ, હાથનું દિવાલ ઘલિયાળ, કબાટ, પલંગ, ચાદર, ઓશિકો, ઢોલિયું અને બેડું, તાંબાનો લોટો, ટિફિન બોક્સ, 5 માણસો જમી શકે એટલે ભોજન સેટ અને કુકર તેમજ કિચન સેટ, આ બધું જ અને 33 જેટલી વસ્તુઓ પણ અમે કન્યાદાનમાં આપીએ છીએ। લગ્ન થઈ ગયા પછી 4 વાગે જ્યારે અમે કન્યાદાનને વિદાય આપીશું ત્યારે એને જે રીતે મા બાપો રોતે આંખે કન્યાને રવાના કરે છે તેમ અમે પણ એને માથા ઉપર 15 દિવસનું કાચું સીધું ચડાવી અને હસતા મૂકે અમે અહીંયા વડીલોના પૂંજાને મહારાજને પગે પડી અને લોકો રવાના કરશે। આ પ્રકાર અત્યારે મંડપનું કામકાજ ચાલુ થઈ ગયું છે। આજે ભોજન ખંડની પણ વ્યવસ્થા મેં કરી દીધી છે। સંભવિત વરસાદ પડશે તો તેના માટે તાડપત્રી પણ 40ની મંગાવી દીધી છે અને બધી જ તૈયારી અમે અત્યારે કરી ચૂક્યા છે। સાથે ભક્તિ એટલા માટે ગીતા પણ અમે આપીશું અને રોજ એ સવાર ઉઠીને પૂજા પાઠ કરે એટલા માટે એને એક અમે આરતી પણ થાળ અમે આપ્યું। આ રીતે દાંપત્ય જીવન ભક્તિમય બને, સુખી સંપત્તિ બને અને એમને એવું નહીં લાગે કે એક સમૂહ લગ્નની અંદર ગયા અને સાદાઈથી અમારે લગ્ન કર્યા છે, એવું નથી। અમે જે વસ્તુ ઘરથી સંસારિક જીવનની અંદર પગલાં માંડતા હોય ને જે કરે છે તે જ પ્રકારે ધામધૂમથી અમે આ લગ્ન કરાવીએ છીએ। અમારા જૂના ઢબના ઢોલ, તૂર, ત્યાર પછી અમે નાચવાવાળા
આ બધી જ વ્યવસ્થા અમે અહીંયા રાખીએ છીએ. આગલે દિવસે તમામ રસ્તા પર રંગોળી પૂરાઈ જશે. આખા સાંસ્કૃતિક વિકાસ મંડળના હોલની અંદર તોરણો બંધાઈ જશે અને દરેક મંડપની અંદર અમે એનું બોર્ડ મૂકી દઈશું, એના ફોટા મૂકી દઈશું. કયા મંડપની અંદર કયું જોડું બેઠું છે એ પણ અમે આપી દઈશું. એટલે એ જોઈ અને એના સગાવાલા ત્યાં જશે. સગાવાલા કેટલા લાવવાના એ અમારી કોઈ પારબંધી નથી. અમે દરેક યુગલોને 50-50 પત્રિકા આપી છે. ઉપરાંત વધારે પણ માણસો લાવશે તો અમારા 25,000 જેટલા માણસોને ભોજન માટેની વ્યવસ્થા અમે અહીંયા ગોઠવેલી છે. આ રીતે પૂરા ધામધૂમથી 27 તારીખ અમે આ સમૂહ લગ્ન કરી રહ્યા છે અને એમાં અમે તમામ પત્રકારોને પણ બોલાવ્યા છે કે તમે પણ આવો. આ એક આપણો જીવનની અંદર મહામૂલ્ય સમય છે, મહામૂલ્ય પ્રસંગ છે કે એક દંપતી સંસારિક જીવનની અંદર પગલાં માંડતા હોય તો માત્ર આપણો સહયોગ આપે. આપ સૌનો ખૂબ આભાર. तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं